एक मिनिट से तो फेसबुक खोली काढून जे दिसली. જેથી આપણા આશ્રમમાં કોટી કોટી દંડ પણ આ પરમ પૂજ્ય 108 પંકજ બહાસી બરોડા બિરાજો છો. આજના વચરામૃતના કુથાર કરો જે શ્રી ખૂબ ખૂબ વેલકમ. શ્રીનાજી વચરામૃતમાં બહુ ટાઈમે આપ પધાર્યા. અમને ખૂબ આનંદ આવ્યો. જે નવી રીતના પધારતા રહેજો. જે શ્રી સંભળાય છે જે મારું? એક મિનિટ. જે શ્રી મારું સંભળાય છે હવે? થોડું થોડું. કેમ થઈ? શરૂ કરીએ સ્મિતાબેન? આજે જ ભગવત સ્મરણ કરી લઈએ પહેલા. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. श्री गोवर्धन धरण श्री श्रीनाथ जी ने असीम कृपा थी प्रभु श्री द्वारिकाधीश युगल स्वरूप श्री मदन मोहन लाल जी, श्री बालकृष्ण लाल जी, श्याम सुंदर श्री यमुना जी, श्री गिरिराज जी, अखंड भूमंडलाचार्य जगत गुरु श्री वल्लभाचार्य महाप्रभु जी, प्रभु चरण श्री गोपीनाथ जी, पुरुषोत्तम जी, प्रभु चरण श्री विठ्ठलनाथ जी गुसाई जी અને મારા સર્વ પૂર્વ તાજીઓ, મારા ગુરુ પૂજ્ય માતૃચરણ પિતૃચરણ, સમસ્ત ભૂતલના બ્રાહ્મણ દેવો, સમસ્ત બ્રજભક્તો, કામધેનુ ગૌમાતા અને હરિગુરુ વૈષ્ણવ, આપ સૌના સામર્થ્યથી, આપ સૌની અસીમ કૃપાથી જે કઈ મારી અલ્પમતી બુદ્ધિથી આ કરાલ કલિકાલમાં આપણને સૌને અખંડ બુમલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની વિશેષ કૃપાથી અને પ્રભુની ઈચ્છાથી આ વૈષ્ણવ દિવ્ય વૈષ્ણવ જન્મ જે પ્રાપ્ત થયું અને એમાં પણ આપણને પ્રભુની ભગવદ સેવા કરવાનો સાક્ષાત આનંદ આપણને પ્રાપ્ત થયું, સાક્ષાત નિત્ય લીલાની અનુભૂતિ આપણને પ્રાપ્ત થઈ. આપણા ઘરે બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ઠાકોરજીની સેવા કરીને અને સાથે આપણને આપણા ધર્મગ્રંથોનું, વચનામૃતોનું અને સત્સંગનું
જે અલભ્ય અલૌકિક આપણને લાભ મળી રહ્યો છે, એના સૌભાગ્યની તો વાત જ શું કરવી. પેલું કહેવાય છે, આપણે વાંચ્યું પણ હશે ને સાંભળ્યું પણ છે ને જાણીએ પણ છે, કે કહે છે ને કે દાન કરતા વધુ મોટા દાતા છે. એવું કહી શકાય કે આપણે આજે આધુનિક જમાનામાં, જેને જેટ યુગ આપણે કહીએ છીએ, મેં મારા પૂર્વ સત્સંગમાં કહ્યું છે કે ગતિમાન યુગ છે આ કળિયુગ. અહીંયા બધું ગતિશીલ છે, પણ ગતિશીલ હોવામાં બેલેન્સ હોવું બહુ જરૂરી છે. કારણ કે એવરી સ્પીડ શુડ હેવ અ બેલેન્સ. પ્રોપર બેલેન્સથી જો સ્પીડ ગતિ પકડવામાં આવે ને, તો આપણે લક્ષ્ય પર પહોંચી શકાય છે. પણ જો મિસાઇલની કેલ્ક્યુલેટિવ સ્પીડ અને એનું બેલેન્સ જો બરાબર પ્લાન કરવામાં ના આવ્યું હોય, તો મિસાઇલ બીજી કોઈ જગ્યાએ બી જઈને પડે અને એનો વિસ્ફોટ બીજી કોઈ જગ્યાએ થાય જ્યાં ન કરવાનો હોય ત્યાં, અને એ વિસ્ફોટક એવી રીતના બની શકે છે. પેલું કહેવાય છે કે આજના યુગમાં, પહેલાના યુગમાં શું હતું કે ગાઈડેડ મેન એન્ડ મિસગાઈડેડ મિસાઇલ્સ હતી. પણ આજના યુગમાં એવું કહી શકાય કદાચ કે ગાઈડેડ મિસાઇલ્સ છે અને મિસગાઈડેડ મેન છે. આઈ થિંક હ્યુમન બીંગ્સ છે. તો એવા મ્લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપેક નિલિયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમા. જ્યારે આ કરાલ કલિકાલમાં જ્યારે મિલેચ્છોનો અગાધ આક્રાંત હતો, ત્યારે આપણા જગતગુરુ અખંડ બુમલાચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રગટ્યા, આપનું પ્રાકટ્ય થયું અને આપે બધું સીધું પાડ્યું. હી ગાઈડેડ કે વોટ ઇઝ ધ ટાર્ગેટ, આ મિસાઇલ ક્યાં લાગવી જોઈએ, કઈ ગતિમાં જવી જોઈએ, કેવી રીતના જવી જોઈએ. અને એ ગાઈડલાઇન્સ પર આજે આપણે આપણા જીવનનું નિર્વાહ અને આચરણ કરી રહ્યા છે. તમે વિચાર કરો, જો એવી ગાઈડલાઇન્સ આપણને અન્યથા આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથો અર્થાત વિશેષત્વ ષોડશ ગ્રંથ અને આપણા ધર્મ ગ્રંથો શ્રીમદ ભાગવતજી, બ્રહ્મસૂત્રો શ્રી સુબોધિનીજી અને અન્યથા જેટલા બી ગ્રંથો છે આપણને ના પ્રાપ્ત થયા હોત, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, બ્રહ્મસૂત્રો છે, વેદ છે, ઉપનિષદો છે, પુરાણો છે અને શાસ્ત્રો છે, તો આપણે ક્યાં જઈને અટક્યા હોત. we would have been experienced same as good as the misguided missile. હવે તમે વિચાર કરો કે આપણે વિમાનમાં બેઠા હોઈએ અને ન કરે નારાયણ, વેરી રિસેન્ટલી એક કેસ એવું થયું અમદાવાદમાં. વી ઓલ આર વેરી સેડ અબાઉટ ઇટ. અને આપણે આપણી હૃદયથી આપણે શ્રદ્ધાંજલિ એ આત્માઓને પહોંચાડીએ કે પ્રભુ એમનું ધ્યાન રાખે છે અને રાખશે. તો જ્યારે આપણે વિમાનમાં બેઠા હોઈએ છીએ, ત્યારે આપણે બે પાયલટના ભરોસા પર હોઈએ છીએ. આ પણ મેં મારા એક સત્સંગમાં કહ્યું હતું. પણ આપણો કોન્ફિડન્સ લેવલ એટલો હાઈ હોય છે, વી આર સો શ્યોર કે નહીં, આપણે લક્ષ્ય પર પહોંચી જ જઈશું. ઓકે, વાય? because the speed, the height, the control over the aeroplane is they are well educated, well trained, they are professionals, they are skillful, right? તો એવી જ રીતે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં માત્ર જ્ઞાનની જરૂર નથી. આજે ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવે છે કે લેક ઓફ નોલેજ એ તમારું મનોબળ, તમારો ઉત્સાહ અને તમારું જે સેવા કરવાની ભાવના છે એને તોડી દેતું હોય છે. ઇટ મેક્સ યુ ફીલ ઇન્ફિરિયર કે ભાઈ અમારામાં એટલું જ્ઞાન નથી, અમારામાં એટલું નોલેજ નથી, અમારામાં અમને આ રીતિ રિવાજ ખબર નથી, આ કેવી રીતના શું થાય, અને આપણે વગોવાઈ જઈએ છીએ. ભાલા વૈષ્ણવો, આ પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે ને, એ પ્રેમ લક્ષણા આધારિત રીતિ તો છે જ, પણ પ્રીતિનો વધુ માર્ગ છે, એટલું યાદ રાખો. આપણા હૃદયમાં, અંતર્મનમાં પ્રભુ માટે પ્રીતિ જાગવી, એ ભાવ જાગૃત થવો બહુ જરૂરી છે. કારણ કે રીતિનું આચરણ પણ પ્રીતિયુક્ત હશે તો એ ભક્તિ છે, નહીં તો માત્ર ક્રિયાવત કાર્ય છે. અને એટલા માટે આપણી ત્યાં ભાવનાત્મક સેવાનો ક્રમ છે.
ક્રિયાવત સેવાનો ક્રમ નથી. હવે જ્યાં આ આપણી ફિલિંગ્સ, ભાવ અગત્યનું છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં, તો એ ભાવનું સબકા સાથ, આપણા પ્રધાનમંત્રી કહે છે ને કે સબકા સાથ સબકા વિકાસ और सबका विश्वास, प्रोग्रेस, वसुधैव कुटुंबकम, प्रोग्रेस ऑल ओवर. ओके, वी शुड नॉट बी सेल्फिश અબાઉટ અવર સેલ્ફ ઓનલી, કે ભાઈ અમારો જ પ્રોગ્રેસ થાય, અમારો જ પ્રોગ્રેસ થાય. હા, પ્રાયોરિટી હોવી જોઈએ, બીકોઝ આપણે આપણું જીવનનું સંચાલન કરવાનું છે પ્રભુની છત્રછાયામાં. કે તો કિંતુ આપણું પ્રોગ્રેસ જ થાય અને બીજા કોઈનું ન થાય, કે આપણે મદદરૂપ ન થઈ શકે, એવું ના હોવું જોઈએ. તો પછી એવું કયું ભક્તિ માર્ગમાં એવું કયું આચરણ છે, કે એવો કયો વિચાર છે કે જે આપણી ગતિને નિયંત્રિત રાખે, બેલેન્સ્ડ રાખે, અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડે પણ, અને સાથે સાથે આપણી સાથે નોટ બિંગ સેલ્ફિશ ઓર બાયસ. ઓકે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ કે પીર પરાઈ જાણે રે, બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ લઈને આપણે એકાગ્ર એક વૈષ્ણવ કુટુંબ સાથે આખા વિશ્વમાં આપણે આપણું કલ્યાણ કરતા કરતા, અર્થાત આપણા સત્સંગી, આપણી સાથે જે આપણા સંગ ધારણ કરનારા જે વૈષ્ણવો છે, જે એક ભાવ પ્રભુ પ્રીત્યાર્થ સેવા સ્મરણ અને સત્સંગમાં તત્પર બનવા તૈયાર છે, એમનું પણ કલ્યાણ થાય, એમના પરિવારજનોનું પણ કલ્યાણ થાય, એ રીતે આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, અને આખા વિશ્વનું કલ્યાણ થાય, એવી ભાવના આપણે સેવીને. અને કારણ કે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે અલૌકિક સ્વરૂપમાં આપણા પ્રભુ જ આપણું સર્વસ્વ છે. એકમાત્ર સત્તાધીશ એ મારો શ્રી દ્વારિકાધીશ. તે પ્રભુ જ આપણું સર્વસ્વ છે, અને એ પ્રભુ જ આપણું સર્વસ્વ છે, એ પ્રભુ જ આપણું જેને કહી શકાય ને કે બધું જ છે. અને એટલા માટે આપણે એમને લક્ષ્યમાં રાખીને, અને જ્યારે આપણે વાણી વિચાર વર્તન દ્વારા આપણે આપણા જીવનનું સંચાલન કરીએ છીએ નિત્ય જીવનમાં, ડેલી ડે ટુ ડે લાઈફમાં, એ આપણને ભક્તિ માર્ગના માધ્યમથી પછી પ્રભુ સુધી પહોંચાડવામાં સહયોગી બને છે. કિંતુ એના માટે મુખ્યત્વે જે માધ્યમ છે, જે મીડિયમ છે, એ શું છે? તો વૈષ્ણવો, એ છે આપણું આ સત્સંગ. આ સત્સંગ કોઈ સામાન્ય વાત નથી. આ સત્સંગ એક ખાલી કોઈ પ્રકારનું પોડકાસ્ટ નથી, કે પોડકાસ્ટ ઇન્ટરવ્યુઝ નથી. આ સત્સંગ નું એક અલૌકિક સ્વરૂપ છે. સત્સંગ એટલું બધું અગત્યનું છે આજના જીવનમાં, કારણ કે આપણા ભાવનું પોષણ, ધ ફીડિંગ, ધ ફ્યુલિંગ happens through this સત્સંગ. અને આપણે જ્યારે કોઈ એનર્જી ગેઇન કરીએ છીએ, મીનાબેન, જ્યારે આપણે કોઈ એનર્જી ગેઇન કરીએ છીએ અને એનર્જીનો આપણે કોઈ યુઝ કરીએ છીએ, તો એ ખર્ચાય છે. ઓકે, એવી જ રીતે એ ખર્ચાતી એનર્જીને આપણે ફરી રિગેન કરવી પડે છે. અગેન યુ એક્સરસાઇઝ, અગેન યુ ઈટ, એન્ડ અગેન યુ વર્કઆઉટ, એન્ડ યુ આર અગેન રેડી ફોર ધ નેક્સ્ટ મૂવ ઇન ધ લાઈફ. યુ ફીલ હેલ્ધી. તો એવી જ રીતે આપણા ભાવોનું પોષણ કરવાનું ફીડિંગ શું છે? તમારા અંદર ભગવત પ્રેમ જાગી ગયો, સેવા કરવાની ઈચ્છા થાય છે, ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થાય છે, મનોરથો કરવાની ઈચ્છા થાય છે, વચનામૃત સાંભળવાની ઈચ્છા થાય છે, વાંચન કરવાની ઈચ્છા થાય, કથા સાંભળવાની ઈચ્છા થાય. આ બધી ભાવનાઓ જ્યારે જ્યારે, કારણ કે જ્યારે આપણે એવા ક્રમમાં હોઈએ છીએ, ત્યારે આજુબાજુમાં ઘણા બધા બીજા ક્રમ પણ હોય છે ને. પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે ઘણું બધું આપણને બહારથી પણ આપણને પ્રહાર કરતું હોય છે. આપણે જોતા હોઈએ છીએ, આપણે ઇનપુટ લેતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, એ આપણે અંદર ઉતારતા હોઈએ છીએ. ભલે આપણે એને કંઠમાં રાખીએ, નીલકંઠ મહાદેવની જેમ, એ વિષને આપણે હૃદયમાં ના ઉતારીએ, પણ બધા વૈષ્ણવમાં એ સામર્થ્ય નથી હોતું. એ ઘણું બધું આવું દુસંગ સાંભળીને, દુસંગ જોઈને,
કે દુસંગ વિચારીને અને પોતાના શુદ્ધ દિવ્ય ભાવને પણ અભાવમાં પરિવર્તિત કરી દેતું હોય છે. આ એક સમસ્યા છે. અને એ અભાવને એ વિશુદ્ધ ભાવમાં પરિવર્તિત કરવાનું જે ક્રમ છે, જે માધ્યમ છે, એ ફરી ભગવદ નામ છે, ભગવદ ગુણાનુવાદ છે, અને એ સત્સંગ છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે આ સત્સંગ ઇમ્પોર્ટન્ટ છે. વૈષ્ણવ કોણ, આ વિષય આપણે શરૂઆત કરી હતી સ્મિતાબેન, અને એમાં ઘણું બધું આપણે આગળ વધ્યા. પછી થોડું વિલંબ થયું. વિલંબ થવું બી જરૂરી છે, કારણ કશું પણ હોઈ શકે. કારણ કે વિલંબ થાય ત્યારે જ આપણને વિરહ પણ થાય. અને વિલંબની અનુભૂતિ જો ના થાય તો આપણને, અને જો વિલંબ થયા પછી જો આપણને વિરહ થઈ જાય તો સમજી લઉં કે આપણી ભક્તિ સાચી છે. પણ વિલંબ થયા પછી પણ જો આપણને વિરહ ન થતું હોય, કે એવી ભાવના ના જાગતી હોય કે અરે આપણે રહી ગયા, આપણે કરવું જોઈએ, આપણે બાકી છે, હજી વી વોન્ટ ટુ ડુ મોર, ઓકે, એવું જો ફીલ ના થતું હોય તો સમજી લેવાનું કે આપણો ટ્રેક ખોટો છે. અને એક શાયરે બહુ સુંદર વાત કહી છે કે દેર લગી આને में तुमको शुक्र है फिर भी आए तो आस ने दिल का साथ न छोड़ा वैसे हम घबराए तो. એટલે જીવનમાં કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આ મારો આજના સત્સંગનો બોધ છે બધા વૈષ્ણવોને. કારણ કે જે સૌથી વધારે ભક્તોને અને ભક્ત જીવોને ડરાવનારા છે, એમની ભક્તિને ચેલેન્જ કરવા વાળા છે, એમની આસ્થા પર શંકા કુશંકા કરવા વાળા છે. એવું કોઈ થર્મામીટર ભગવાને ઠાકોરજીએ બનાવ્યું નથી કે પ્રત્યેક ઇન્ડિવિજ્યુઅલ, પ્રત્યેક જીવાત્મા, પ્રત્યેક વૈષ્ણવની ભક્તિને કોઈ માપી શકે, એક્સેપ્ટ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી. અને એમને આપણને એડવાન્સમાં માપેલા છે. અને એટલા માટે તમે એડવાન્સમાં પહેલા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી ગયા અને પછી શીખી રહ્યા છો. આ એનું પ્રમાણ છે. અને એટલા માટે આ કૃપાનું માર્ગ છે. તો કોઈ પણ જીવ પોતાના વિશુદ્ધ ભાવથી જો ભગવત સેવા કરવાને તત્પર હોય, પ્રભુના ગુણગાન ગાવા માટે આખા વિશ્વમાં જો તત્પર હોય, ભજન કીર્તન કરવા માટે જો તત્પર હોય, અને સેવા સ્મરણ સત્સંગ કરવા જો તત્પર હોય, તો વિશ્વની કોઈ તાકાત એને રોકી શકે એવું નથી. અને પ્રભુથી પણ ભય પામવાની જરૂર નથી, પ્રભુને સ્નેહ કરવાની જરૂર છે. અને એટલા માટે આજનો જે મુખ્ય વિષય, જે માધ્યમ આપણે શ્રીનાથજી વચનામૃતના દ્વારા ઓલ ફોર વન, આ એક સૂત્ર આજે આપને આપું કે ઓલ ફોર વન. ઓલ એટલે આપણે આખી જીવ સૃષ્ટિ, જે બી ભગવત સ્નેહીજન છે, જે બી પ્રભુને પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, એ પ્રત્યેક જીવાત્મા આ પૃથ્વી પરનું ઓલ ફોર વન. વન એટલે બ્રહ્મ તત્વ, એક ઠાકોરજી, આપણા શ્રીનાથજી, આપણા વૈષ્ણવના ઓલ ફોર વન એન્ડ વન ફોર ઓલ. આ કોન્સેપ્ટથી જો આપણે ભક્તિ માર્ગમાં આગળ વધીશું તો મને એવું લાગે છે કે પ્રપંચ બોલવા, પ્રપંચ સાંભળવા અને પ્રપંચ કરવા કરતા જાખંડ બુમલાચાર્ય વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે એક એક રાઈનો દાણો ગાયના શિંગડા પર ટકે. એટલી વાર બી જો ભગવદ નામ લેવાનું ચૂક્યા તો કલિયુગનો કલહનો પ્રવેશ છે. તો એવું સમય બગાડ્યા વગર આપણે પ્રત્યેક ક્ષણને કેવી રીતના ભગવત પરાયણ બનાવી શકાય એના જેન્યુઅન પ્રયત્ન કરીએ અને ભક્તિ માર્ગમાં આગળ પ્રયાણ કરીએ, પોતાનું કલ્યાણ કરીએ, પરિવારનું કલ્યાણ કરીએ અને આખા વિશ્વનું કલ્યાણ કરીએ. એવી ભાવના સાથે આજનો જે મારો વિષય છે, સ્મિતાબેને વિશેષત્વ મેં સત્સંગનો વિષય લીધો છે, કારણ કે એ બી વૈષ્ણવ કોણના અંતર્ગત સમજવું જરૂરી છે. કારણ કે સત્સંગી વૈષ્ણવ જે હોય છે, ક્યારે દુસંગને અપલિફ્ટ ના કરે, ક્યારે એન્ટરટેન ના કરે કે એન્કરેજ ના કરે, એટલું યાદ રાખજો. કારણ કે જ્યાં અંધકાર એને કહેવાય છે કે જ્યાં પ્રકાશનો અભાવ હોય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડાર્કનેસ? કે જ્યાં પ્રકાશનો અભાવ છે ત્યાં અંધકાર છે. પણ આપણા વલ્લભ તો, આપણા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ તો એવી આજ્ઞા કરે છે
કે અજ્ઞાનતિ મિરાંધસ્ય જ્ઞાનાનજન શલાકયા ચક્ષુરૂન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુ આપણને એ અંધકાર રૂપી અંધકારમાંથી આપણને જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. તો એ જ્ઞાન કયું? તો આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાન પ્રભુના સ્વરૂપનું, પ્રભુના મહાત્મ્યનું, આપના સેવા સ્મરણ અને સત્સંગનું. તો આ સત્સંગ જે છે એ આપણને એવું જ્ઞાન આપે છે. પણ જ્ઞાન જે મેં શરૂઆતમાં વાત કરી કે જો ભક્તિના બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય, આપણે શ્રીમદ ભાગવતજીમાં ઉલ્લેખ મળે છે એમનો. તો ભક્તિ કેવી હોવી જોઈએ? તો ભક્તિ નિસ્વાર્થ નિષ્કામ એ તો હોવી જ જોઈએ, તો બાય ડિફોલ્ટ હોવી જોઈએ. પણ એ ભક્તિ જ્ઞાન યુક્ત હોવી જોઈએ. એવું નહીં કે જ્ઞાન જ એકલું આપણામાં હોવું જોઈએ. બહુ નોલેજ છે અને ભક્તિનો ભાવ નથી, તો ઇટ ઇઝ મિકેનિકલ. ઇટ ઇઝ મિકેનિકલ, ઇટ ઇઝ નોટ ડિવોશનલ. અને તો એના માટે જ્ઞાન યુક્ત ભક્તિ હોવી જોઈએ અને વૈરાગ યુક્ત ભક્તિ હોવી જોઈએ. આ બંને દીકરાઓ જે છે ભક્તિના, એ બંને એની સાથે, મા સાથે દીકરા કેટલા શોભે અને એના પૂરક બને. એટલે ત્રણેય એકબીજાના પૂરક છે. ખ્યાલ આવ્યો? કે જ્ઞાન હોય તો ભક્તિ પણ હોય અને વૈરાગ હોય તો ઉત્તમમાં ઉત્તમ આપણને એનું ફલ પ્રાપ્ત થાય. આપણા હૃદયમાં ભક્તિ ભાવ હોય પણ જ્ઞાન ના હોય તો આપણે મિસગાઈડેડ મિસાઇલ જેવા બની જઈએ. અને સેમ રીતે વૈરાગ પણ હોવું જરૂરી છે. કારણ કે રાગ જ રાગ આપણો લૌકિકમાં હોય તો આપણે ઠાકોરી તરફ કેવી રીતના વળી શકાશે? તો એ રીતે જે પરંપરાઓ આપણી જ્યાં જે આપણને આશ્રમો બધા આપ્યા છે જીવનના, આશ્રમ એટલા માટે જ આપ્યા છે કે વનપ્રાસ્થ આશ્રમ, અને એવી રીતના આપણે જયારે એજ પ્રમાણે આપણે બધું કરતા જઈએ, છોડતા જઈએ. જે આપણા હકનું છે લેતા જઈએ, બાકી છોડતા જઈએ. તો મને એવું થયું કે એ સત્સંગ જે છે એના માધ્યમથી જ આપણે બધું જ્ઞાન મેળવી રહ્યા છે. અને એમાં ફરી પુનઃ મેં તો પહેલા દિવસે જયારે મને યાદ કર્યો હતો શ્રીનાથજી વચનામૃતમાં, ત્યારે પણ મેં કહ્યું હતું કે અદ્ભુત સેવાનું કાર્ય થઈ રહ્યું છે આપણા પુષ્ટિ સંપ્રદાય માટે, વૈષ્ણવ માટે અને પ્રત્યેક માટે. આજે કેટલા દિવ્ય બાળકો આપણને વચનામૃતનો અલૌકિક લાભ આપી રહ્યા છે. કેટલા વૈષ્ણવો એકબીજા સાથે કનેક્ટ થયા છે, તમે જુઓ. અને એ જ રીતે પણ એનું કોન્સેપ્ટ એવું હોવું જોઈએ, જેમ મેં કહ્યું, જે મેં સૂત્ર આજે આપને આપ્યું કે વન ફોર ઓલ એન્ડ ઓલ ફોર વન. એવા કોન્સેપ્ટ સાથે આપણે એક હરિગુરુ વૈષ્ણવના સમન્વય સાથે જો ભક્તિ માર્ગમાં આગળ ચાલતા રહીએ તો શ્રીનાથજી વચનામૃતના માધ્યમથી મારો એવો દ્રઢ વિશ્વાસ છે, જે આટલા બધા બાળકો કૃપા કરીને અને હરિગુરુ વૈષ્ણવનો સંગ કરી રહ્યા છે, તો આપણને પ્રભુ શ્રી શ્રીનાથજીની દિવ્ય પ્રાપ્તિ અવશ્ય છે અને થશે, એવો મારો દ્રઢ વિશ્વાસ છે. એટલે હું આશીર્વાદ પાઠવું છું વન્સ અગેન, ટુ ગેટ વેલ સૂન. બિલકુલ સ્વસ્થ થઈ જાઓ. યુ આર વેરી સ્વીટ 16, સ્મિતાબેન. ડોન્ટ ફર્ગેટ, એજ ડઝન્ટ મેટર. આપણો ઉત્સાહ હોવો બહુ જરૂરી છે સેવા સ્મરણ સત્સંગમાં. એવો ઉત્સાહ બનાવી રાખો. હવે જ્યાં આપણે સત્સંગની વાત કરીએ છીએ તો એ નિત્ય થવાનો ક્રમ છે. સત્સંગ નિત્ય હોના ચાહીએ. આ તો આપણી સગવડ, આપણી ફેસિલિટી, આપણું ટાઈમ કન્સ્ટ્રેન્ટ, આપણી લાઈફસ્ટાઈલ અને સંજોગ, સમય, કન્ટ્રી વગેરે બધું જોઈને આપણે વી આર ટ્રાઇંગ ટુ ડુ ધ બેસ્ટ ઇન વોટ એવર ઇટ ઇઝ અવેલેબલ. કિંતુ સત્સંગ નિત્ય થવું જોઈએ એવો મારો આગ્રહ છે, તમારો પણ હોવો જોઈએ. અને આપણા પૂર્વજોએ બી એ જ આજ્ઞા કરી છે. પ્રભુચરણ શ્રી હરિરાયજી બી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે નિત્ય સત્સંગ હોના ચાહીએ. તો જ્યાં તમને કોઈ એવા બાળકનો લાભ ના મળતો હોય ત્યાં આપણે જાતે સત્સંગ કરવું જોઈએ. જાતે આપણે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના જે અપ્રૂવડ ગ્રંથો છે, અપ્રૂવડ એટલા માટે કહેવું પડે છે આજના જમાનામાં, કારણ કે ઘણી બધી વસ્તુ એવી પણ પ્રકટ થઈ જાય છે કે વિચ ઇઝ નોટ પ્રોપર એન્ડ કરેક્ટ. તો ક્યાંક આપણને ડિલે થઈ જાય આપણા માર્ગમાં ચાલતા ચાલતા. એ ન થાય એટલા માટે આપણે આપણા ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, એને સમજવું જોઈએ અને આપણે આગળ વધવું જોઈએ.
આ મનુષ્ય જે છે, જીવ જે છે, એ સવારથી લઈને અને રાત સુધી જે કંઈ કાર્યો કરે છે એના જીવનમાં, એ બેસિકલી તમે જુઓ એના પોતાના સુખ અને શાંતિ માટે કરતો હોય છે. કોઈનો સ્વભાવ બહુ સરળ સહજ હોય ને મારા જેવો, કે સમટાઈમ્સ પીપલ માઇટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એટલે પેલું કહેવાય છે જીવનમાં કે બહુ અઘરું થવું આ જીવનમાં બહુ સહજ છે, અને સહજ થવું બહુ અઘરું છે, એટલું યાદ રાખજો. અને એટલા માટે આજે જીવનમાં સુખ અને શાંતિ શોધવા માટે જ જે કંઈ જીવ કરતો હોય છે કરતો હોય છે, કે ભાઈ મને બહુ મગજ મારી પસંદ નથી, મને તો શાંતિ જોઈએ. બરાબર ને? તો શાંતિ મળવી એટલે શું? એટલે શાંતિનું ડેફિનેશન શું છે? શાંતિનું ક્રાઇટેરિયા શું છે? કે વોટ કાઇન્ડ ઓફ અ પીસ યુ વોન્ટ? એસીમાં બેસવું છે તમારે, કે સારી ગાડીમાં તમને ફરવા મળે, સારી લાઈફસ્ટાઈલ હોય, એ શાંતિ છે તમારા જીવનની? કે બસ બીજું હવે કઈ નહીં, અમે સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ અને ખાતા પીતા રહીએ અને જતા રહીએ, મોટલ્સમાં ફરતા રહીએ અને આમથી તેમ કરતા રહીએ, કે ઇત્યાદિ ઇત્યાદિ? ના, એ નહીં. ધ રિયલ પીસ ઇઝ, જેને આપણે કહીએ છીએ કે આ બધી સુખની વાતો થઈ. સુખયુક્ત શાંતિ તમને છે ને ટેમ્પરરી મળશે, કારણ કે બધું જ ટેમ્પરરી છે. देखो मैं आपको एक बहुत सुंदर बात बताता हूँ, भाव बताता हूँ, कि આપણે આપણી ત્યાં એક શબ્દનો વિનિયોગ થાય છે, શેષ. શેષ, SHESH, શેષ. એ શેષ એટલે શું? તો શેષ એટલે આપણે મેથેમેટિકલી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે બધું આપણે જ્યારે એકબીજામાંથી માઇનસ અને ડિવાઈડ કરી લઈએ પછી જે એક કોઈ અંક બચી જતું હોય છે એને શેષ કહેવાય છે. ઓકે? અને એને જો આપણે ઠાકોરજીથી કનેક્ટ કરીએ તો જ્યારે પ્રલયકાલ આવે છે, સાતે લોક જ્યારે પ્રલયકાલ આવે છે, તો પ્રલયકાલમાં તમે જુઓ કે બધું જ લય થઈ જાય છે. એક માત્ર કોણ બચે છે? પ્રભુ બચે છે. અને પ્રભુએ પર્ણ પર, એક પાંદડા પર, પત્તા પર આપના જમણા ચરણનું અંગુષ્ઠ મુખમાં પધરાવીને અને અને એ તરતા 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 અને તો એ શેષ છે. ખ્યાલ આવે? તો બધું જ અહીંયા ટેમ્પરરી છે, બધું જ જતું રહેવાનું છે. એક સુખ જતું રહેશે, કિંતુ આપણા આત્માએ અનુભવ કરેલો જે હૃદયનો આનંદ છે ને, એ ક્યાંય નહીં જાય. કારણ કે આનંદ સ્વરૂપે હું ભક્તોના હૃદયમાં બિરાજું છું, એવું ઠાકોરજી કહે છે. તો એ આનંદ જે છે, એ આનંદની અનુભૂતિ આત્મા લઈને જશે અને પરમાત્મામાં વિલીન થશે. ખ્યાલ આવે? તો એ આનંદની અનુભૂતિ જે છે, એ આ લૌકિક જીવાત્માઓ જે સુખ સાહેબી પાછળ જે દરરોજ ઉઠીને અને ભાગતા હોય છે એમાંથી નહીં મળે. અને જે માણસ સુખ અને શાંતિ શોધવા આટલા બધા પ્રયત્ન કરવા હોવા છતાં પણ આપણે જોઈએ છે કે એના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની અશાંતિ ઉત્પન્ન થઈ જાય છે અને અકળામણ શરૂ થઈ જાય છે. પછી ગમે તેટલો સુંદર તમે બંગલો બનાવ્યો હોય, કે ગમે તેટલું તમે વ્યાપાર તમારું સારું ચાલતું હોય, કે મોંઘા ઘાટ તમે દાગીના બનાયા હોય, કે ગમે તે જીવનમાં કર્યું હોય, પછી એને સાચવવાની મગજમારી થાય, મેન્ટેનન્સની. એટલે તમે 29 days ઓર 30 days તમે એન્જોય કરો, 31st day તમને એવું ચિંતા થાય કે હવે બિલો ભરવાના છે, હવે ટેક્સ ભરવાનું છે, હવે મેન્ટેનન્સ ભરવાનું છે. એ દિવસ તમારું એ 30 દિવસનું સાટું વાળી દે છે. અને ત્યાં જ આપણી ઘંટડી વાગી જવી જોઈએ, ત્યાં જ વી શુડ ગેટ એલર્ટ કે ભાઈ ધીસ ઇઝ ઓલ ટેમ્પરરી. આ પૈસા ભરીએ છીએ ત્યાં સુધી તમારું છે, નહીં ભરીએ એ દિવસે બીજા કોઈનું છે. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી જ આપણું છે બધું, એવું આપણે માનીએ છીએ. અને એટલા માટે કે સુખ જે છે જીવનથી, એનાથી આપણને પૂર્ણ શાંતિ મળતી નથી. અને કદાચ સુખ દ્વારા શાંતિ મળી પણ ગઈ ને તો એ ટેમ્પરરી હશે.
તો આપણે મેળવવાનું શું છે? આપણે મેળવવાનું છે આનંદને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ સચ્ચિદ આનંદમાંથી આનંદ તિરોહિત થઈ ગયો છે. એ આનંદની અનુભૂતિ આપણે આ સેવા સ્મરણ અને સત્સંગમાંથી મેળવવાની છે. એટલું સિમ્પલ છે આ. અને આનંદ થકી પછી આપણે પરમાનંદની અનુભૂતિ કરી શકીએ. તો એ આનંદ તત્વને શોધવાનું છે. અને આનંદ તમને જ્યારે આનંદ ધીરે ધીરે, કારણ કે જો સતત સત્સંગમાં રહીએ કે ભગવત સ્મરણ સેવા સ્મરણ ઇત્યાદિમાં રહીએ તો એ આનંદ તમારો ટકી રહેશે આજના યુગમાં. કારણ કે આજુબાજુમાં ઘણું બધું ફરતું હોય છે. କିନ୍ତୁ જ્યાં કંઈક થોડુંક ઓછું વધતું ઘટતું થયું હોય, દ્રઢ નહીં બન્યા હોય, તમે ઓછું વધતું થતું હશે, એની પૂર્તિ કોણ કરશે? એની પૂર્તિ આ સત્સંગ કરે છે. એ તમારા ભગવદ ભાવને પોષે છે. એ તમારું સેવાનું સામર્થ્ય વધારે છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ્સને વધારે છે, અને આપણને ભક્તિ માર્ગમાં પ્રભુ તરફ જવા માટે આપણને એ પુશ કરે છે. આપણા ભાવોને એ પુષ્ટ કરે છે. અને એ જ તો વિશેષત્વ પુષ્ટિ માર્ગ છે કે આપણા ભક્તિ ભાવોને એ લેવલે લઈ જાય કે જ્યાં પ્રભુ આપણા ઉપર સહજતાથી કૃપા કરી દે. હાલાકી પુષ્ટિ ભક્તિ માર્ગમાં પધારેલા બધા વૈષ્ણવ કૃપાપાત્ર જીવ જ છે, એટલે જ આવી શક્યા છે, પ્રવેશ કરી શક્યા છે. પણ હજી ઘણું બધું આગળ છે. આપણે એક એક ઉદાહરણ આપું. કોઈ જગ્યા, આપણે સુંદર જગ્યા જોવા જઈએ સાઇટ સીઈંગ માટે, બરાબર, તો આપણે પહેલા તો એવા એક્સાઇટમેન્ટમાં હોઈએ છીએ કે ત્યાં કેવું હશે, શું હશે, કેમ હશે. પછી જ્યારે આપણે જગ્યા પર પહોંચી જઈએ ત્યારે આપણું એક્સાઇટમેન્ટ લેવલ અલગ હોય છે કે હવે આપણે આવી ગયા છે, હવે અંદર જઈને જોઈએ શું હશે, કેવું હશે, શું હશે. એન્ડ આફ્ટરવર્ડ્સ વેન યુ એન્ટર, એ તમારું ક્યુરિયોસિટી લેવલ, એ તમારું એક્સાઇટમેન્ટ લેવલ અલગ જ હોય છે. અને ત્યાંથી નીકળ્યા પછી એક અલગ જ પ્રકારનો એ ત્રણેય કોમ્બિનેશનનો આનંદ તમારો ટોપ પર હોય છે કે ભાઈ હવે અમે આ જોઈ લીધું, આનંદ કરી લીધો, એવી રીતના. તો એક વાર પ્રભુના દર્શન થઈ ગયા, એક ક્ષણ બી જો આપણને ભગવદ અનુભૂતિ થઈ ગઈ, એ સેવાનો આનંદનો સ્વાદ તમે ચાખી લીધો, તો યાદ રાખજો કે જન્મ જન્માંતર સુધી આપણે ભૂલી નહીં શકીએ અને આપણે છોડી નહીં શકીએ. તો એવા ભાવનું પોષણ આ સત્સંગ કરે છે. અને શાંતિ કદાપી પણ બાહ્ય સાધનો દ્વારા મળતી નથી. શાંતિ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જેમાંથી સંપૂર્ણ અનિષ્ટ તત્વો નાબૂદ થયેલા હોય છે. એવું કહી શકાય કે જો 3 સાધુઓ હિમાલયની નિર્જન ગુફામાં રહેતા હોય, પરંતુ તેમના હૃદયમાં જો દ્વેષ, ઘૃણા અને વૈમનસ્યની ભાવના હોય, અને એ જ્યાં સુધી નિર્મૂળ ના થઈ હોય ત્યાં સુધી તેઓ સ્થાનના શાંત વાતાવરણને પણ અશાંત બનાવી દે છે. એટલે આપણે વૈષ્ણવોએ ક્યારે પણ એકબીજા માટે કોઈ પણ પ્રકારનું દ્વેષ રાખવું નહીં. આ મારું કડક સૂચન છે કે કોઈ આપણા હરિગુરુ અને વૈષ્ણવ, એમના માટે કોઈ પણ પ્રકારનું દ્વેષ, ઘૃણા અને વૈમનસ્ય ક્યારે નહીં રાખવું. કારણ કે એના પરિણામો સારા નથી હોતા. ધનવાનો પાસે અઢળક ધન તો હોય છે, કિંતુ તેમની પાસે સુંદર બંગલો અને અનેકવાર નોકર ચાકર વગેરે પણ હોય છે, પણ તેઓ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજનો પણ આરોગતા હોય છે. પણ ગરમીના દિવસોમાં હવા ખાવા પર્વતીય સ્થાનોના નિવાસ પણ કરે છે, આઉટિંગ માટે જાય છે. બરાબર, એ બધું આપણે જોઈએ છે. કારણ કે અને એ લોકો છતાં પણ તેમના મનમાં શાંતિ હોતી નથી. ઘણા જીવો એવા છે, દે હેવ એવરીથિંગ ઇન ધ લાઈફ, પણ પીસ નથી લાઈફમાં. વાય? વોટ ઇઝ ધ રીઝન? કારણ કે એમના અંદર સમતાનો અભાવ હોય છે, ઇક્વેલિટીનો. they think they are something different, or they think they are something. હું
મેં અને મારું. યુ ગેટ માય પોઈન્ટ? તો બધા સાથે સમભાવ રાખવો. देखो, कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. आप अपने कर्म करो, आप सबके साथ संभावना रखो. किसको क्या देना है, किसको क्या मिलेगा, किससे क्या लेना है, ये प्रभु निश्चित करશે. એમાં આપણે ટાંગ અડાડવાની જરૂર નથી, નહીં તો આપણા પગ ભાંગી જાય. કારણ કે ફલ પ્રભુ આપવાના છે. તમે એકાગ્રતા સાથે આપણા એક ઈષ્ટની સંપૂર્ણ ભાવ એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ કરીને અને એમની સેવાને સત્સંગ અને એમાં તત્પર બની જાઓ. બાકી કોણ શું કરે છે ચિંતા ઠાકોરજી કરે છે ને. તમે કેમ ચિંતિત છો? તમે એમનું ઘર ચલાવવા જાઓ છો? નો. તમે એમના મેડિકલ ઇન્સ્યોરન્સ ભરવા જાઓ છો? નો. Then why you are bothered? One should be concerned for each other rather than being bothered and bothering others. આપણે હંમેશા એકબીજાના કન્સર્ન રહેવાની જરૂર છે. આજે જરૂર એવી છે વૈષ્ણવ સમાજમાં, એ બધા ડિફરન્સીસને કાઢીને સમભાવના સાથે, સદભાવના સાથે અને સ્નેહ ભાવના સાથે પ્રભુની સેવા સત્સંગમાં તત્પર થવાની આજે બહુ જરૂર છે. બીકોઝ વી આર નોટ ધ કોર્પોરેટ સેક્ટર્સ કે આજે ફલાના મંડળે ફલાના ગ્રુપે, સોરી ટુ સે ધીસ બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સે. અને તમને ખબર છે મારો સ્વભાવ, હું બોલવામાં બાકી રાખીશ નહીં, કે આજે આખા વિશ્વમાં એવા એક આપણા પરિવારની એ સમન્વયની જરૂર છે, એ સંગઠનની જરૂર છે, અને એ સંભાવનાની જરૂર છે, એ સદભાવનાની જરૂર છે. Where we can remove all the differences and enjoy the blessed given life of Vaishnav sect in Pushti Marg and Vaishnav Samaj and being a Vaishnav. કે being a one family, કે એક પરિવારમાં ક્યાંક કોઈ એક જણનો પ્રસંગ હોય તો બધા એને ઉજવવા જતા રહેતા હોય છે. એવી ભાવના, એવું કદાચ કોન્સેપ્ટ મારા મગજમાં છે, પછી હરી કરે સો હોય. અને આમ તો હરી કરે એ જ થવાનું છે, એટલે જે કંઈ થઈ રહ્યું છે બી હરીની ઈચ્છા હશે તો જ થઈ રહ્યું હશે. પણ ધીસ ઇઝ વોટ આઈ થિંક, આ મારા વિચાર છે, અને આવું હોવું જોઈએ. આ રિયાલિટી છે, આ ફેક્ટ છે, આ સત્ય છે. પછી કોણ કોના ફેવરમાં, કોણ કેવી રીતના બાયસ થઈ જાય છે, કે એમને બાયસ બનાવી દેવામાં આવે છે, કે એવું કોઈ રોંગ નોલેજ આપવામાં આવે છે, ઇટ ઇઝ અપ ટુ યુ. બધા બુદ્ધિશાળી છે, ભગવાને બધાને, ઠાકોરજીને બધાને બુદ્ધિ આપી છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યારે શું, ક્યાં, કેવી રીતના અને કેમ કરવું. કહેવાનો ભાવાર્થ એવો છે કે વી ઓલ આર વન, વી આર અ ફેમિલી. હરિગુરુ વૈષ્ણવ હું હંમેશા કહેતો હોઉં છું. લેટ્સ સ્ટાર્ટ બિંગ એકબીજાના પૂરક બનીએ. જો કેવો આનંદ આવશે તમને, કેવો આનંદ આવશે. ખાલી કોઈ વૈષ્ણવનો ઉત્સાહ બી તમે વધારી દેશો ને, ભલે કોઈ બી મંડળનો હોય, કે ભલે કોઈ બી હવેલીથી બિલોંગ કરતા હોય. આજે તો હવેલીના મંડળોમાં ગ્રુપિઝમ્સ થઈ ગયા છે, which is wrong in Pushti Marg. It should not be there. Every Vaishnav should support each and every Vaishnav. That's the actual Vaishnavism. એવું અમારા પિતૃચરણ અમને શીખવાડીને ગયા છે. અને એટલા માટે આપણે એકબીજાના પૂરક બનવાની જરૂર છે, અને આપણા એટલા દિવ્ય અલૌકિક અલભ્ય માર્ગને આગળ લઈ જવાની જરૂર છે. ખ્યાલ આવ્યો? આપણે બધાએ માર્ગના સૈનિકો છે, ભક્ત સૈનિકો છે. આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ગોરધરણ શ્રી શ્રીનાથજી ભગવાન શ્રી કૃષ્ણનું ઓર કેવી રીતના આપણે આગળ એમની ધજા પતાકા ફરકાવી શકીએ સમાજમાં, અને જીવાત્માઓનો ઉદ્ધાર કરાવી શકીએ, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને એટલા માટે સત્સંગ બહુ જરૂરી હોય છે, કારણ કે સત્સંગમાં આપણને આ બધાનું જ્ઞાન મળે છે. પછી લોભ, સ્વાર્થ, અભિમાન, કામ, મદ, ઘૃણા, ક્રોધ, શોક ઇત્યાદિના લીધે
તેમના હૃદયમાં, જીવોના હૃદયમાં હંમેશા એક સંઘર્ષ ચાલતો હોય છે. અને માત્ર બાહ્ય શાંતિ કે કલહનો અવાજ તેમને સંપૂર્ણ શાંતિ આપી શકતો નથી. તો શું થાય છે કે અલૌકિક શાંતિ તો અંતરની વસ્તુ છે. પૈસા તથા બાહ્ય સુખ સગવડ વિના, એના વિના પણ તમે પ્રાપ્ત કરી શકતા હો છો, કિંતુ અંતરનો આનંદ ક્યાંથી લાવશો? એવું એવું જ્ઞાન આપણને આ સત્સંગના માધ્યમથી મળે છે. અને અખંડ બુમંડલાચાર્ય, જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સાચા સુખ અને શાંતિ બહારથી મળતા જ નથી. એ બહારથી નથી મળતા. એ સુખ અને શાંતિ અંતઃકરણમાંથી મળે છે. અને પહેલા આપણે તપાસવું પડે કે આપણું મન શાંત છે કે નહીં. શાંત નથી તો કેમ નથી, એના કારણો જોવા પડે, એનો વિચાર કરવો પડે. પછી મનનું એક જ લક્ષણ છે કે જ્યાં જ્યાં એ જાય ને ત્યાં એ ચોંટી જાય. એટલે હવે તમે વિચાર કરો, આપણે કેટલી જગ્યાએ ફરતા હોઈએ દિવસમાં, અને બધી જગ્યાએ જો મન થોડું થોડું ચોંટવા માંડે, તો પછી પ્રભુને બિરાજવાનું સ્થાન રહ્યું ક્યાં? કારણ કે વધુ પ્રમાણમાં આપણે લૌકિકમાં ફરતા હોઈએ છીએ, વધુ પ્રમાણમાં આપણે બહાર હોઈએ છીએ. તો આપણને એવો સમય જ નથી મળતો, સ્મિતાબેન, કે આપણે એકાગ્રતા સાથે એક આસન પર બિરાજીને અને થોડુંક શાંતિપૂર્વક આપણા બહિર્મુખ વિચારોને અંતર્મુખી બનાવીને અને અંતર્મનમાં ઝાંકીને જોઈએ કે મારો પ્રભુ શું કરી રહ્યો છે અંદર. મનનો જે સ્વભાવ છે એ સૌથી વધારે અસ્થિર અને ચંચળ છે. મન સૌથી વધારે અસ્થિર અને ચંચળ હોય છે. આપણે કહીએ છીએ મન શાંત રાખો, મન શાંત રાખો, મન શાંત રાખો. અઘરું છે મનને શાંત રાખવું. અને જે મન પર સંયમ પામી લે છે ને, બરાબર. સી, there are two things in the life, two very important things in the life to be understood. એક આપણું હોય છે આપણી નીડ, જરૂરિયાત, અને એક આપણી હોય છે આપણી વિશ. તો વિશ શું છે કે યુ માઇટ વિશ, એવરી ઇન્ડિવિજ્યુઅલ, એવરી હ્યુમન બીંગ, દરેક વૈષ્ણવ કંઈક એવું વિશ કરતો હોય કે મારે કંઈક આવું કંઈક કરવું છે, સે ફોર એક્ઝામ્પલ. અને એવું જો ન થઈ શકે, અને અથવા તો એના વગર ચાલી શકતું હોય, તો એ વિશ છે. કિંતુ એના વગર જો ના ચાલી શકતું હોય, then it is a need. હવે એ કયા કન્ટેક્સમાં હું કહી રહ્યો છું તમને કહું, કે તમારી વિશ છે કે ભાઈ હું બી, દિવ્ય જન્માષ્ટમી આવી રહી છે, એટલે તમને સૌને જન્માષ્ટમીની ખૂબ 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 શ્રીનાથજી વચનામૃતના સર્વે શ્રદ્ધાપૂર્વક શ્રવણ ભક્તિ કરવા વાળા વૈષ્ણવને મારા પુનઃ પુનઃ આશીર્વાદ અને ખૂબ ખૂબ મંગળ વધાઈ. અને અન્યથા બીજા કોઈ જીવો પણ જે કોઈ સાંભળે, અથવા ભૂતલ પરના બધા વૈષ્ણવોને, કૃષ્ણ ભક્ત સ્નેહીજનોને, સર્વે વૈષ્ણવોને મારી આ જન્માષ્ટમીની પૂર્વ ખૂબ ખૂબ મંગળ વધાઈ અને આશીર્વાદ. હવે જન્માષ્ટમી આવી રહી છે ને તમને એમ થાય કે હું આ મનોરથ કરું, આવું કરું, આવું કરું, તેવું કરું. ધેટ ઇઝ યોર વિશ. પણ એમાંથી કદાચ કોઈ વાત એવી બની શકે કે સજાવટોમાં, અન્યથા કોઈ ક્રમમાં તમે ન પહોંચી શકતા હો, ગ્રહ સેવાના ક્રમમાં, બરાબર. તો દેટ્સ ઓકે, દેટ્સ નોટ અ પ્રોબ્લેમ. હા, પણ તમે પછી ઠાકોરજીને ભોગ ના ધરો તો ના ચાલે. ભલે સૂક્ષ્મમાં એક નાનકડી સામગ્રી કેસરી મિશ્રી કરી, અન્યથા તમે કંઈ પણ કર્યું, કે તમે કંઈ પણ કરીને ઠાકોરજીને ભોગ ધરી રહ્યા છો, દેટ ઇઝ નીડફુલ. અને જે વિશ તમારી છે એ ક્યારેક ઠાકોરજી તમારો જો મનોરથ વિશુદ્ધ ભાવથી તમે કર્યો હશે તો ક્યારે ને ક્યારે ઠાકોરજી અવશ્ય પૂર્ણ કરશે, એવો અમારો દ્રઢ વિશ્વાસ છે. પણ એ વખતે જો ન થયું તો કઈ વાંધો નહીં, એનો ક્ષોભ કરવાની જરૂર નથી. કિંતુ તો એવી જ રીતે આપણા જીવનમાં, આપણા ઘરમાં 4 એસી હોય
એ તમારી વિશ છે. પણ ના હોય અને બે એસી થી તમારું જીવન ચાલી જતું હોય તો દેટ ઇઝ યોર નીડ. તમે બે એસી લગાવો, ફાઇન, ઇટ્સ ફાઇન, દેટ્સ અ નીડ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે સૌથી વધારે જે મન અસ્થિર હોય છે ને આપણું, એને સ્થિર કરવાની જરૂર છે. મન અને મગજ બેલેન્સ્ડ હશે તો આખું આખું જીવન બેલેન્સ્ડ રહેશે તમારું પણ, અને તમે બીજાને બેલેન્સ રહેવા દેશો, તમારા સાથવાળાના પણ. આપણે ઇમ્બેલેન્સ હોઈએ છીએ ત્યારે જ આજુબાજુનું તંત્ર હલાવીએ છીએ આપણે. ખ્યાલ આવ્યો? અને એવી અસ્થિરતા પ્રભુને ગમતી નથી. પ્રભુને સ્થિરતા ગમે છે, પ્રભુને દ્રઢતા ગમે છે, પ્રભુને એકાગ્રતા ગમે છે. ખ્યાલ આવે? હવે માણસને રોજ નવા નવા ભોગો ભોગવવાના વિચારો આવે છે અને એ નિત્ય નવી વસ્તુઓમાં આસક્ત થઈ જતો હોય છે. આપણે જેટલી વસ્તુ જોઈએ એમાં આપણું મન આસક્ત થઈ ગયું એટલે આપણને એમ થયું કે આ બી જોઈએ, આ બી જોઈએ, આ બી થવું જ જોઈએ, આ બી કરવું જોઈએ. નોટ નેસેસરી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બહુ સુંદર વાત કરે છે કે મન એકલું રહી શકતું નથી, એને કોઈના સંગની જરૂર હોય છે. હવે જો મનને જો કોઈના સંગની જરૂર હોય તો there are two important things in a life of a Vaishnav. One is dusang, which is not important, and another one is satsang, which is very important. તો હવે મન જો એકલું ના રહી શકતું હોય સપોઝ, અને આપણને એવું એકલતાપણું ફીલ થતું હોય, ઘણા વૈષ્ણવ એવા હોઈ શકે, હું વૈષ્ણવની વાત કરું છું પર્ટિક્યુલરલી, કે જે પોતાને એકલો ફીલ કરતા હોય, તો એમને હું કહી દઉં કે ભાઈ તમારા ઘરે, તમારા માથે, તમારા હૃદયમાં તમારા પ્રભુ બિરાજે છે, તમે ક્યારે એકલા છો જ નહીં. પણ પેલી એક બહુ સુંદર વાત એક કવિએ કહી છે કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, પણ દુઆ તો એવી જ કરું કે બસ મારા એકલાનો છે. સમયની લાજ રાખીને તમે, સમયની લાજ રાખી, એવું કંઈક છે, મને યાદ આવશે તો હું સંભળાવીશ. પણ એ બહુ સુંદર ભાવ છે કે આપણે ક્યારે એકલા નથી, આપણા પ્રભુ આપણી જોડે બિરાજમાન છે. અને હવે હવે જો ઠાકોરજી આપણી સાથે બિરાજ્યા હોય તો આપણે સંગ કોનો થયો? સાક્ષાત પ્રભુનો સંગ થયો ને. અને પ્રભુનો સંગ હોય ત્યાં સત્સંગ સિવાય બીજું કંઈ હોઈ શકે? ઇઝ ધેટ પોસિબલ? બીજાની પાસે જે જુએ તે પોતાને પણ મેળવવાની ઈચ્છા થાય છે અને ઈચ્છાઓ પૂરી ન થતા અસંતોષ વધે છે. બીજાનું જોઈને આપણને પણ જોઈતું હોય છે કે ભાઈ પેલીએ આઈફોન લીધો કે પેલા આઈફોન લીધો તો મારે બી આઈફોન જ જોઈએ. હવે તો આઈફોન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફોન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એવી જ રીતે મન એવી ઈચ્છાઓને પૂરી કરવા શરીર અને ઇન્દ્રિયોને આદેશ આપે છે કે ચલ હવે તું આ કર. ઇટ લીડ્સ, એ મનના વિચારો જે છે ને, ઇટ લીડ્સ ટુ, ઇટ મેક્સ અસ ટુ એક્ટ, કે હવે આ તું કર, એ આદેશ આપે છે. બરાબર? હવે એ શરીર અને ઇન્દ્રિયો તે માટે પ્રયત્નશીલ બને છે અને થોડી ઈચ્છાઓ સંતોષાય છે, પણ ઘણી બધી ઈચ્છાઓ સંતોષાતી નથી. આમ સંગ દોષથી આપણા અંદર કામ જાગે છે. સંગ કેવો છે એ અગત્યનું છે. એટલે સંગ દોષથી આપણા અંદર કામ જાગે છે અને એના પરિણામે ક્રોધ, એ જ્યારે ન સંતોષાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે પછી ક્રોધની સાથે સાથે લોભ વધે છે. પછી કામ, ક્રોધ, લોભ મનમાં, મોહ જન્માવે છે. આ ત્રણ વસ્તુ પછી આપણને અલગ જ ટ્રેક પર લઈ જાય છે. પછી મોહ જન્માવે છે અને તેના પગલે આપણા અંદર મદ અને મત્સર પણ આવે છે. અદેખાઈ આવે, જેલેસી આવે, અહંકાર આવે, હું, મારું, મેં, એવું બધું અંદર પ્રગટવા માંડે. આમ બીજાના સંગને લઈને માણસ, વ્યક્તિ, જીવાત્મા આ 6 ભયંકર શત્રુઓનો શિકાર બની જાય છે. અને જેમ કેન્સરનો શિકાર બનેલો માણસ કે જીવ ઘણું બધું સફર કરે છે અને મૃત્યુને પામે છે, તેવી જ રીતે શત્રુઓનો બનેલો અથવા દુસંગીઓનો બનેલો જે જીવ છે એ અશાંતિની આગમાં સળગી જાય છે.
કેટલું ડેન્જરસ છે આ દુસંગ, જુઓ તમે. એ તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે. માટે ગીતાકાર ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણે ઉપદેશ આપ્યો છે કે તમારા મનને કોઈનો સંગ થવા દેશો નહીં, સંગ દોષથી દૂર રહેજો, એવું કે છે. તો સંગ કોણો કરવો? તો એકમાત્ર પ્રભુ. સંગ કોણો કરવો? એકમાત્ર શ્રી પ્રભુની વાતનો, કીર્તનનો, ભક્તિનો, સેવાનો, સ્મરણનો, સત્સંગનો, એનો સંગ કરવો. ખ્યાલ આવે ને? એટલા માટે આ સત્સંગ બહુ જરૂરી છે. અને અહીંયા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આપના પંચ શ્લોકીમાં પણ આજ્ઞા કરે છે કે સર્વશક્તિથી સંગનો ત્યાગ કરો. એવો કોઈ પણ સંગ જો હોય કે દુસંગ હોય, તેને સર્વશક્તિથી, આપણામાં કેટલી બધી શક્તિ છે, આપણામાં સત્સંગનું બળ છે, આપણામાં સત્સંગનું બળ છે, આપણામાં પ્રભુનું બળ છે ને? તો એનાથી પૂરી તાકાતથી એ દુસંગનો સામનો કરો. જ્યારે પાકિસ્તાન લડવા જ આવી જાય તો પછી આપણે બોફોર્સ ચલાવી જ પડે ને, અરે પેલી આપણે બ્રહ્મોસ ચલાવી જ પડે ને. અને બ્રહ્મોસ ચાલે એટલે પછી 3 જન્મની યાત્રા એની થઈ જાય, અને 3 જન્મ યાદ આવે કે ભાઈ એક બ્રહ્મોસ ચાલી તો શું થયું. ખ્યાલ આવ્યો? એ વખતે એવું ના જોવાય કે 34 કરોડ રૂપીસની એક બ્રહ્મોસ છે, 34 કરોડ રૂપિયાની. એ વખતે એવું ના વિચારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે 34 કરોડ મારી એક મિસાઇલમાં વપરાઈ ગયા. નો, એ વખતે આપણું સ્વમાન, એ વખતે આપણું રક્ષણ સંરક્ષણ, આપણા ભગવત ભાવ જે 84 લાખ યોનિના જન્મ પછી તમને પ્રાપ્ત થયા છે, એનું સંરક્ષણ, એનું રક્ષણ, એનું પ્રોટેક્શન, એ વિચારવાનું હોય. એ આપણી નીડ છે. ખ્યાલ આવ્યો? એ આપણી નીડ છે કે આપણને જે આટલો ભક્તિ ભાવ મળ્યો છે, કોને મળે છે આજે? એ કેવી રીતના એને કોઈ બગાડી ના શકે, એ દુસંગ એના ઉપર પ્રહાર ના કરી શકે, એનું એક આખું કવચ, એ પ્રોટેક્શન, એ બ્રહ્મોજના સ્વરૂપમાં આપણે એને પ્રોટેક્ટ કરવું પડે. અને એ કાર્ય કોણ કરે છે? સત્સંગ કરે છે. ઇટ પ્રોટેક્ટ્સ. ખ્યાલ? અને એટલા માટે અહીંયા જે સૂતા અને જાગતા અનેક વ્યક્તિ અને અનેક વસ્તુઓનો સંગ જાણે અજાણે આપણને થતો જ રહેતો હોય છે. આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ કે સૂતી અવસ્થામાં હોઈએ, એવો આપણને સંગ થતો જ હોતો હોય છે. આવી સ્થિતિમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આપણને સુંદર માર્ગ બતાવ્યું છે કે દુનિયામાં રહેવાથી જો સંગદોષ થવાનો જ હોય તો કોનો સંગ કરવો અને કોનો ના કરવો, એ બુદ્ધિનો વિવેક છે. એનો નિર્ણય તમે કરો. આજે આપણે સામાન્ય જીવનમાં બી આપણને જે બેનિફિટ થતું હોય, આપણું સારું ભલું થતું હોય, એની સાથે જ આપણે ઉઠક બેઠક લેવડ દેવડ કરીએ છીએ ને. કોઈ આપણું ખરાબ જ બોલતું હોય, કોઈ આપણને ખરાબ જ ગણતો હોય, કે કોઈ આપણને ખરાબ જ કરતું હોય, એની સાથે તમે એમ બી કનેક્ટેડ નથી રહેવાના બાય ડિફોલ્ટ. તો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ સ્પષ્ટ કરે છે અહીંયા, એનો નિર્ણય તમે કરો. કેમ કે સંગ એ જ માણસના ચરિત્રનું ઘડતર અને મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં. માટે જેમના વિચારો ખરાબ છે, જેમના વિચારોમાં કેવળ લૌકિકતા જ છે, અને જેમને વિષય ભોગો ભોગવવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ નથી, જે ધર્મથી અને ભગવાનથી તદ્દન વિમુખ રહે છે, એવા લોકોનો સંગ હંમેશા આપણે ટાળતો રહેવો જોઈએ, અવોઇડ કરવું જોઈએ. કારણ કે સંગ ઉપર નિયંત્રણ મૂકવો જોઈએ આપણે. એ આપણો કંટ્રોલ હોવો જોઈએ કે કોનો સંગ કરવો અને કોનો ના કરવો. ઇટ ઇઝ ઓલવેઝ અ યોર ચોઇસ. કે પલ્લવીબેન, કે તમારે શું ભોજનમાં, પ્રસાદમાં તમારે પ્રસાદ તો લેવાનો અનિવાર્ય, પણ ભોજનમાં તમારે શું ખાવું છે અને શું નથી ખાવું, એ તમારા ટેસ્ટ ઉપર છે, તમારી ચોઇસ ઉપર છે. પછી જબરદસ્તી તમને કોઈ બટાકા ખવડાઈ કરે અઠવાડિયું, યુ ગેટ ફ્રસ્ટ્રેટેડ, યુ ગેટ, કંટાળો આવી જાય આપણને કે એવું કેમ ખાવાનું. પણ આપણી ત્યાં તો પાછી એવી પરંપરા છે કે આપણે પ્રભુને ધરીએ એ પછી પ્રસાદી સ્વરૂપે આપણે લઈએ છીએ, પ્રસાદ સ્વરૂપે આપણે લઈએ છીએ. તો પછી પ્રભુને એવું ધરાવવાનું કે આપણને જે ગમતું હોય, એટલે પછી આપણને ખાવા મળે, કે જે પ્રભુને ઉચિત લાગતું હોય એવું ધરવાનું. તો આપણી ત્યાં એવો ક્રમ છે કે પ્રભુના સુખાર્થે, પ્રભુને જે ગમતું હોય એવું આપણે કરવાનું. હા, પણ પ્રભુ ક્યારેક આપણને એવો સંકેત જરૂર કરે કે આજે મારે આ અરુગું છે, એટલે પલ્લવી તું આ જ બનાવ, આજે તું આ જ બનાવ. અને આ જ બનાવમાં
મને એવું આભાસ થઈ રહ્યું છે કે હું તમને કહું છું કે તમે તમારા પ્રભુને સુંદર મજાનો કેસરયુક્ત બદામનો શીરો સિદ્ધ કરીને અને જરૂરથી અરોગાવજો પલ્લવીબેન પટેલ. ઠાકોરજીને આનંદ કરાવજો, હે ને? એવો ઠાકોરજીને સુંદર શીરો સિદ્ધ કરીને અને જરૂરથી અરોગાવજો. એટલે અહીંયા એનું નિયંત્રણ આપણા ઉપર હોય છે કે સંગ કોનો કરવો અને કોનો ન કરવો. કારણ કે સંગ કરવામાં સંયમ રાખો કે આપણને ખબર હોવી જોઈએ કે કોણ આપણું બગાડનાર છે અને કોણ નથી બગાડનારું. સાથે સાથે જે ભગવાનના ભક્તો છે એ તો સાચા વૈષ્ણવ અને સાચા ભગવદીય છે, જેમનું જીવન ખૂબ જ અલૌકિક અને દિવ્ય હોય છે. એમનું આખું રૂટીન જ એવું સેટ થઈ ગયું છે. જે ધર્મપરાયણ હોય, જે સદા પ્રભુની સન્મુખ રહેવા તત્પર હોય, જેમની વાણી અને વર્તનમાં એકરૂપતા હોય છે, કે જે બોલે એ જ કરે અથવા જે કરે એ બોલ્યું હોય એ જ કરે. ખ્યાલ આવ્યો? પછી પછી જે ધર્મપરાયણ હોય અને સદા એવા વૈષ્ણવનો આપણે સંગ કરવો જોઈએ, તેમના આચરણમાંથી મનને સાચો રસ્તો આપણને મળે, સાચો માર્ગ મળે, સત્સંગનો માર્ગ મળે. આવા ભગવદીઓના સંગને જ આપણે સત્સંગ કહી શકાય. સત્સંગ એટલે સાચા પુરુષનો સંગ, સત્યનો સંગ, સાત્વિકતાનો સંગ, સહજતા, સૌહાર્દ, સૌમ્યતા, સ્નેહનો સંગ અને સાત્વિકતાનો સંગ, કે જેના સંગ દ્વારા આપણને એ સત્યની અનુભૂતિ થાય, એનું જ્ઞાન મળે અને આપણે સત્યપરાયણ બનીએ. એ સત્સંગ જેના માધ્યમથી પ્રભુ પ્રીત્યાર્થ આપણને આપણો પ્રેમ જે છે એ જાગે, અને જો જાગી ગયો તો એ વધે, એને પોષણ મળે અને આપણને ભક્તિ માર્ગમાં આગળ પ્રયાણ કરાવડાવે. એનું નામ સત્સંગ છે. હવે શ્રી હરિરાયજી પ્રભુચરણ શિક્ષાપત્રમાં સત્સંગ અને દુસંગનું સ્વરૂપ ખૂબ સચોટ રીતે સમજાવે છે, જેનો મેં આખો એક સત્સંગ પહેલા કરેલો છે, એસ્પેશિયલી ફોર સત્સંગ અને દુસંગ. જેમ પાણીને ગરમ કરવું હોય તો સળગતા ચૂલા ઉપર વાસણમાં પાણી ભરવું જોઈએ. વાસણ વિના સળગતા ચૂલા ઉપર પાણીની ધાર કરવાથી પાણી ગરમ થતું નથી, પરંતુ જે ચૂલો પ્રગટેલો છે એ પણ ઓલવાઈ જતો હોય છે. ખ્યાલ? એવી જ રીતે ભગવદ ભાવ એ અગ્નિ સ્વરૂપ છે, અને સત્સંગ એ વાસણ સ્વરૂપ છે, અને દુસંગ એ પાણી નું પ્રતિકાત્મક છે. કે આપણા ભગવદ ભાવને સાચવવા સત્સંગ રૂપી પાત્રમાં દુસંગનું પાણી ઝીલીશું તો તે પાણી વરાળ બનીને ઉડી જશે. એ આપણને હાર્મ નહીં કરે, આપણને નડશે નહીં. તો સત્સંગને લઈને દુસંગનો પ્રભાવ દૂર થશે, અને સાથે સાથે સત્સંગથી ભગવદ ભાવ આપણું વધશે. સબકા સાથ, સબકા વિકાસ और સબકા વિશ્વાસ. પરંતુ જો સત્સંગ નહીં હોય ને આપણા જીવનમાં, તો દુસંગ ભગવદ ભાવને ઓલવી નાખશે. અને માટે શ્રી હરિરાયજી પ્રભુચરણ નિત્ય સાચા વૈષ્ણવનો સત્સંગ કરવાનો ઉપદેશ આપે છે. સાચા વૈષ્ણવનો સત્સંગ કે જે આપણા ભક્તિ ભાવને પોષણ આપે, એને પુષ્ટ કરે, એને વધારે, એવા વૈષ્ણવનું આપણે સત્સંગ કરવું જોઈએ. ખ્યાલ? કારણ કે તમારે શું લેવાનું છે? જો એક ચકલીને તમે ભોજનમાં શું મૂકો? થોડા દાણા મૂકો, ફ્રૂટ્સ મૂકો, કે કંઈક બીજું મૂકો. પણ દાણા મૂકો, એમાંથી ઘણા બધા તમે દાણા મૂકો. એક એક દાણા મૂકો છો, મુઠ્ઠો ભરીને તમે આમ ભરી દો કે આ ચકલી પક્ષી ખાઈ લેશે. એમાંથી પક્ષી પોતાનો દાણો ચૂનીને અને ખાય છે. તો એવી રીતે આપણને ઘણું બધું સમાજમાં મળ્યું છે, એમાંથી આપણે શું લેવું છે એ આપણે નક્કી કરવાનું, કે જે આપણને પોષિત કરી શકે, આપણને આગળ વધારી શકે. ખ્યાલ? પ્રભુચરણ શ્રી હરિરાયજીએ આપણા અસ્તિત્વને તેજોમય અને આનંદમય બનાવવા માટે સત્સંગનો સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં 84 અને 252 વૈષ્ણવમાં કેટલા એવા વૈષ્ણવ ભગવદીઓ છે કે જેઓ
સત્સંગ વગર રહી જ શક્યા નથી. એ ઉદાહરણ છે. દિનકરદાસ શેઠ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી અનન્ય સેવક હતા. બાળપણથી જ તેમને સત્સંગનું વ્યસન લાગી ગયું હતું. તેને લીધે તેમના ભાઈ ભાભીએ તેમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી પણ મૂક્યા હતા કે જાઓ હવે તમે બહુ ભગવાન ભગવાન કરવા માંડ્યા છો. એવા ઘણાય છે આજે પણ સમાજમાં. કે પ્રભુ કૃપાથી તેમને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો મેળાપ થયો અને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની વાક સુધાનું રસપાન કરતા એમને ખાતરી થઈ ગઈ કે મારા જીવનમાં આનાથી વધારે મોટો કોઈ બીજો આનંદ હોઈ જ ના શકે. એક દિવસ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કથા શરૂ કરી તો દિનકરદાસ શેઠને કથામાં પહોંચવાનું મોડું થયું. ત્યારે પૂરી રસોઈ થવાની હતી. રાહ પણ જોઈ રહ્યા હતા, પણ વિના કાચી ભાખરી શેકીને ખાઈને કથા શ્રવણ માટે આપ દોડી ગયા. શ્રી મહાપ્રભુજીને આ વાતની ખબર પડી ત્યારથી દિનકરદાસ શેઠના આવ્યા પછી જ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કથાનો પ્રારંભ કરતા હતા. આ રીતે જીવનભર કથા શ્રવણ દ્વારા તેમને આનંદ પ્રાપ્ત કર્યો છે. અને આજે આપણે બધાના જીવનનો અમૂલ્ય સમય ક્યાં અને કેવી રીતે વેડફાઈ રહ્યો છે. આપણને આપણા જીવનમાં વિકાસ પ્રત્યે સદંતર બેદરકારી છે અને એટલા માટે આજે જીવનમાં નરી ભૌતિકતા જ દેખાય છે અને જીવન દિશાહીન બનતું જાય છે. તો કોઈ પણ પ્રકારના યોગ્ય આદર્શ વગર જીવનને યોગ્ય દિશા આપી શકાતી નથી. અને એટલા માટે સંસ્કૃતમાં એક બહુ સુંદર સુભાષિતનું વર્ણન છે કે ક્ષણ ક્ષણનો સદુપયોગ કરીને વિદ્યાનું ઉપાર્જન કરી શકાય, તેમજ કણ કણ સાચવીને ધનવાન બની શકાય છે. અને ક્ષણ વેડફે તેને વિદ્યા ક્યાંથી મળે અને કણ વેડફે એને ધન ક્યાંથી મળે. અને એટલા માટે પ્રભુએ મને પ્રેરણા કરીને એક રચના મેં કરી જેમાં એક વાક્ય આવે છે કે ક્ષણે ક્ષણે એનું સ્મરણ ને થઈ એને પૂર્ણ સમર્પિત, પછી તારા મસ્તિષ્ક પર નૃત્ય કરીએ કાળીએ નાગ પણ નાથે છે. હા એ જ શ્રી કૃષ્ણ તારી સાથે છે કે મોરલાનો મોરપીંછ જેના માથે છે. હા એ જ શ્રી કૃષ્ણ તારી સાથે છે. અને એટલા માટે એવા અદ્ભુત ક્ષણ ક્ષણનો સદુપયોગ કરીને અને જે ક્ષણો આપણે સત્સંગમાં અત્યારે માણી રહ્યા છે, પેલું કહેવાય છે કે ક્ષણ ક્ષણ મિલકર બન ગઈ સદિયા और કણ કણ મિલકર બન ગઈ નદિયા. તો ક્ષણને સાચવે તે વિદ્વાન બને અને કણને સાચવે તે ધનવાન બને. અને એવી જ રીતે જે ગયેલો સમય પાછો આવતો નથી, જે સમયને સાચવે તે સમય પણ એને સાચવી લે છે. એટલે જો આપણે આપણો સમય ભગવત પારાયણ કરતા હોઈશું, સત્સંગમાં એનો વિનિયોગ કરતા હોઈશું, તો સત્સંગ પણ આપણને અવશ્ય સાચવી લેશે. આ સમય પણ આપણને ડેફિનેટલી સાચવી લેશે. સંપત્તિ વાપરવી એ એક કાર્ય હોય છે જીવનમાં અને એને વેડફી નાખવી બીજી વાત હોય છે. ઉદારતા અને ઊંડાપણું વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો હંમેશા માણસ એલર્ટ થઈ જતો હોય છે, સચેત થતો હોય છે. એવી જ રીતે જે શક્તિ ભોગમાં વેડફાઈ જાય છે તે માણસના જીવનમાં વિકાસમાં ઉપયોગી થઈ શકતી નથી. પરંતુ વધુ પડતા ભોગો ક્ષણિક છે, તેમજ આપણને એ ક્ષીણ પણ બનાવી દે છે. જેમ આપણે પહેલા વાત કરી કે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો, તો ભગવદ નામ સ્મરણથી, ભગવદ સેવા દ્વારા, મનોરથો દ્વારા, એકબીજાના પૂરક બનીને, કોઈ વૈષ્ણવ સાથે ફ્રી હોઈએ તો ફોન પર કોલ પર સત્સંગ કરીને 5-10 મિનિટ્સ બી એમાં સ્પેન્ડ કરો. એ રીતે બી ભગવદ નામ લો તો એના જીવનનો બી ઉદ્ધાર થાય અને આપણા જીવનનો બી ઉદ્ધાર થાય. આપણને તો સમજણ છે એટલે આપણે સત્સંગ માટે ફોન કર્યો, પણ સામેવાળાને જો કદાચ એવું લાગતું હોય કે આ શું દરરોજે ફોન કરીને સત્સંગ કર્યા કરે છે, પણ જે દિવસે એને અક્કલ આવશે ને, એને સમજ પડશે સામેવાળાને, ત્યાં એ દિવસે એ બી તમને થેન્ક યુ કહેશે કે તમે મારું જીવન સુધારી દીધું. ઇનફેક્ટ તમે એક વૈષ્ણવના સંગથી, એક વૈષ્ણવી સંગ કરીને, સત્સંગ કરીને, ભગવદ નામ કરીને મારું જન્મ સુધારી દીધું. એવું એ બી તમને થેન્ક યુ કહેશે. અને એવું એક સુંદર અલૌકિક નિસ્વાર્થ સેવાકીય કાર્ય પુષ્ટિ ભક્તિ માર્ગ માટે સ્મિતાબેન અને પરિવાર તમારા અમેરિકાથી, જે સૌથી આધુનિક ભૂમિ છે એ દેશ છે, ત્યાંથી કરી રહ્યા છે. એવા શ્રીનાથજી પરિવારના આ પરિવારને, એના પરિવારજનોને અને સર્વ વૈષ્ણવને
હું ફરી પુનઃ પુનઃ જન્માષ્ટમીની મંગલ આશીર્વાદ આપીને અને બે ક્ષણ ઓર લઈને આજના સત્સંગનું આપણે અહીંયા આજ પૂરતું સમાપન કરીશું કે સત્સંગી યુવાનનું જીવન સંસ્કારની સૌરભથી હંમેશા મહેકતું હોય છે. તમે જો એમાં એક અલગ જ ઓરા હોય, એક અલગ જ ફીલ હોય, પોઝિટિવિટી હોય. કોઈ બી વૈષ્ણવ જે હશે સેવાભાવી, તમે જોજો, એને કહેવાની જરૂર નથી. કારણ કે પેલું હું દર વખતે કહું છું ને કે જેનો સ્વભાવ સારો છે એને પ્રભાવ પાડવાની જરૂર પડતી નથી. કિંતુ કોઈના અંદર જો ભગવત ભાવ જાગ્યો હોય અને એમાં કોઈ પ્રકારે જો અભાવ આવતું હોય, એ બહુ ડેન્જરસ વસ્તુ છે. અને એ અભાવ કોણ આપે છે આપણને? એ દુસંગીઓ આપે છે. એનો મતલબ એ થયો કે હરિગુરુ વૈષ્ણવ માટે કોઈ પણ પ્રકારનો અભાવ પ્રકટ કરતું હોય એવું કોઈ બી વિચાર, વાણી કે વર્તન હોય, એ દુસંગ છે, દુસંગ છે અને દુસંગ છે. એને યાદ રાખજો. અને એના માટે આપણે નિત્ય સત્સંગ થવું બહુ જરૂરી છે. જેમ કે ગાંડીતુર બનેલી નદી જે હોય છે એ સેંકડો ગામોને ધ્વસ્ત કરી નાખે છે, તેમજ બેકાબુ યુવાનો પણ જીવનની અવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. તોફાની નદી પર જો બંધ બાંધવામાં આવે તો એ જ નદી હજારો ગામોને સુજલામ સુફલામ બનાવી શકે છે. સબકા સાથ સબકા વિકાસ કરી શકે છે. તેમજ યુવાનીમાં ધસમસતો પ્રવાહ, વિચારોનો, વાણીનો, વર્તનનો અને વિચારોનો ધસમસતો પ્રવાહ જો સત્સંગના બંધમાં બાંધવામાં આવે તો એ જ યુવા શક્તિ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને નંદનવનમાં પલટી નાખવા સમર્થ છે અને કરશે, એવો અમારો દ્રઢ વિશ્વાસ છે. આ સાથે માનવ માત્ર વિકાસને ઝંખતો હોય છે, પછી ભૌતિક હોય, નૈતિક હોય, સાંસ્કૃતિક હોય કે આધ્યાત્મિક હોય. એવરીવન વોન્ટ્સ પ્રોગ્રેસ, રાઈટ? એમ ચતુર્વિધ વિકાસ માનવીને સાચી સાર્થકતા એ બક્ષે છે. શરીર, મન અને બુદ્ધિ દરેકને સમતોલ વિકાસ થવો જોઈએ. ઇક્વલ ડેવલપમેન્ટ, શરીર, મન અને બુદ્ધિ ત્રણેયનું પોષણ પણ સરખું હોવું જોઈએ, એનું ફીડિંગ સરખું હોવું જોઈએ, અને એક સાથે ત્રણે ડેવલપ થવા જોઈએ. તો ઓલ ઓવર વિકાસ થાય. એવું નહીં કે એક ગામમાં ખાડા પૂરી દીધા એટલે આખા સિટીનો રસ્તામાં ગમે તેટલા ખાડા, એવું નહીં. ઓલ ધ વિલેજીસ, એના બધા રસ્તા, બધા માર્ગ સરખા હોવા જોઈએ અને બધે ખાડા પુરાવા જોઈએ. તો બધો માર્ગ એક સરસ બનશે. એવી રીતના પાણીથી તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપી જ્યાં જ્યાં એવા ખાડા હોય કે ટેકરા હોય એને ઇક્વલાઇઝ કરીને અને એને સમતલ કરવાની જરૂર છે. અને જ્યાં સમતલ થઈ જશે ત્યાં એવરીથિંગ ઇઝ સો વન્ડરફુલ એન્ડ બ્યુટીફુલ. એવી જ રીતે પાણીથી શરીરનું સ્નાન અને ભક્તિથી મનનું સ્નાન થાય છે અને સત્સંગથી બુદ્ધિનું સ્નાન થાય છે. પાણીથી, જલથી શરીરનું સ્નાન થાય છે અને આપણે ભક્તિથી મનનું સ્નાન થાય છે અને સત્સંગથી બુદ્ધિનું સ્નાન થાય છે. તો ત્રણેયને સ્નાન કરવાની જરૂર છે ને. ત્રણેયને સમતલ, સમકક્ષ, શુદ્ધ વિશુદ્ધ કરવાની જરૂર છે. તો એઝ અ હોલ આપણો સર્વાંગી વિકાસ થશે. તો આપણે શારીરિક સ્વરૂપે, માનસિક સ્વરૂપે અને બધા સ્વરૂપે સ્વસ્થ રહીશું, મસ્ત રહીશું, અલમસ્ત રહીશું અને આનંદની અનુભૂતિ કરી શકીશું અને પરમાનંદની અનુભૂતિ પણ આપણે કરી શકીશું. એવી જ રીતે સત્સંગના આકાશના નીચે સદગુણોના અજવાળાને જો આપણે બેસીને સમગ્ર સૃષ્ટિને પાઠશાળા ગણીને, સ્કૂલ ગણીને, અને જે માણસ જીવનના વિકાસનો પાઠ શીખવતો રહે અને જે આપણને ટીચ કરતા રહે, એ જ આપણા સાચા સત્સંગી છે. પછી એ ગુરુના માધ્યમથી હોય, એ વૈષ્ણવના એકબીજાના માધ્યમથી હોય, કે આપણા પોતાના વાંચન, અધ્યયન અને શ્રવણના માધ્યમથી હોય, કે પોતાના ગ્રંથોના અધ્યયન ના માધ્યમથી હોય, કોઈ પણ માધ્યમથી હોય. એટલે સત્સંગની લગ્ની જેને લાગી જાય, જીવન યાત્રીને વહેતી સરિતા ગતિના પણ પાઠ શીખવે છે અને ધૂધવાતા સાગર એના જીવનમાં સંગીત પૂરે છે, સંગીતના સુરો પૂરે છે. એવા અડગ રહેલા પહાડ એને સ્થિરતા શીખવે છે અને તો વૃક્ષ તપસ્વી જીવનની મહત્વતા બતાવે છે. જ્યાં ચંદ્ર એને શીતળતાની ભેટ ધરે છે તો સૂર્ય તેજસ્વીતા પ્રદાન કરે છે. સી કોમ્બિનેશન આખું. અને પુષ્પ એને સુગંધ અને સુગંધી જીવનનો મહિમા પણ સમજાવે છે.
છે ને. જીવન અને જગત તરફ જોવાની આવી અલૌકિક દ્રષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ સાચા અર્થમાં સત્સંગ કર્યો કહેવાય. અને જ્યાં પુષ્પોના સુગંધની વાત આવે ત્યાં આપણે આપણા પ્રભુને પ્રિય એવા સુવાસિત સુગંધી કેમ ભૂલી જવાય સ્મિતાબેન, કે જે આપણે પ્રભુને ધરાઈએ એ અત્તર, તો જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટતું હોય, અને જ્યાં જીવાત્મા અને પરમાત્માનું અંતર ઘટે ત્યાં જ તો બધું સુવાસિત હોય છે ને. તો એવું સુવાસિત બધા જરૂરથી પ્રભુના સ્નેહ સેવાપૂર્વક વધાવજો અને વસાવજો, એવું મારું સૂચન છે. સત્સંગ અજ્ઞાનને જ્ઞાનથી અને વહેમને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને શ્રદ્ધાથી અને જડતાને ચેતનાથી તેમજ કુસંસ્કારોને સચ્ચરિત્રથી દૂર કરવાનો સતત પ્રયાસ કરે છે. હવે અહીંયા એટલે જ તો કહ્યું છે ને કે સત્સંગ કુમતીને દૂર કરે છે. જેની મતિ બુદ્ધિ બગડી ગઈ હોય ને સત્સંગ અવશ્ય સાંભળવું, ધીરે 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 એનું પ્લેન લેન્ડ થવા માટે. છેવટે તો એરપોર્ટ પર જ આવવાનું છે ને, કાયમ માટે હવામાં તો ઉડવાનું નથી. પેટ્રોલ ખલાસ થાય એટલે આવો ધરતી પર પાછળ. સર્વદેવ નમસ્કાર केशवम प्रतिगच्छति. फिर से आ जाओ एयरपोर्ट पर, जमीन पे आ जाओ. जमीन से उड़े थे, जमीन पे आ जाओ. जमीन के ही लोगों ने એરોપ્લેન બનાયા है. ઉપર ગયા પછી ગમે તેટલો આપણે અહંકાર કરીએ, પણ થોડાક જ સમયમાં યાદ આવી જાય કે નીચે પાછું આવવાનું છે. પેટ્રોલ પૂરું થશે એટલે નીચે આવવું પડે. ખ્યાલ આવે? અને જો કાયમ માટે ઉપર જવું હોય અને કાયમ માટે ઉપર રહેવું હોય તો સત્સંગનું રિફ્યુલિંગ કરવું બહુ જરૂરી છે. કારણ કે પેલું લૌકિક ફ્યુલ ઈંધણ જે છે ને એ તો ખલાસ થઈ જશે. મેં શરૂઆતમાં કહ્યું ને કે એનર્જી વપરાશે તો થોડી ક્ષીણ બી થશે, એને પૂરવી પડે, ગાડીમાં પેટ્રોલ પૂરવું પડે. એવી જ રીતે આપણે નિત્ય ડેલી જો આપણા જીવનમાં આ સત્સંગ રૂપી ફ્યુલિંગ કરતા રહીશું તો આપણું જે જીવનનું વિમાન છે ને એ ક્યારે પાછું નીચે આવશે નહીં. યાદ રાખો, એ હંમેશા કાયમ માટે ઉપર પ્રભુના ત્યાં ગોલોક ધામમાં, લીલા ધામમાં કે બ્રજમંડલમાં જ જવાનું છે, એટલો અમારો દ્રઢ વિશ્વાસ છે. અને એટલો દ્રઢ વિશ્વાસ તમને બી તમારા હરિગુરુ વૈષ્ણવ પર હોવો જોઈએ. અર્થાત એટલી નિષ્ઠા આપણા પુષ્ટિ સંપ્રદાય પર, આપણા માર્ગ પર આપણને હોવી જોઈએ. અર્થાત આપણને એટલી જ નિષ્ઠા, એટલો દ્રઢાત્મ ભાવ આપણા પોતાના ભાવ પર હોવો જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સત્સંગથી ચિત્ત આપણું નિર્મળ બને છે. મલિન મન ઈશ્વરમાં લીન થતું નથી. તેથી મનની નિર્મળતા ભક્તિ માટે ખૂબ જ જરૂરી છે. અને સત્સંગથી માણસનું મન મોટું બને છે અને પુરાણા પાપ, જે જૂના પાપનો બોજો છે એ પણ હળવા કરવામાં સત્સંગ મહત્વની ભૂમિકા ભજવી આપે છે. તો પાપનું કેવળ પ્રાયશ્ચિત જ સૂચવે છે એમ નથી, પરંતુ પાપોને ધોઈ નાખવું અને મનોબળ પણ સત્સંગ પૂરું પાડે છે. આપણને થાય ને કે પેલાને અહીંયાથી કાઢી નથી નાખો, એને પૂરો જ કરી નાખો છે, એવું કહીએ ને આપણે કે કાઢી નાખીશું તો કદાચ પાછા આવવાનો સ્કોપ રહેશે, પણ એને પૂરું જ કરી દઈએ. તો એવા કોઈ પણ પ્રકારના રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મોહ, માયા, ક્રોધ, મત્સર ઇત્યાદિ આપણા મનમાં જો વૈષ્ણવના વિચારો, વાણીમાં, વર્તનમાં હોય, એને કાઢી નથી નાખવાનો, એને ધોઈ નાખવાનો, એને પૂરો કરી નાખવાનો છે. અને એ કાર્ય સત્સંગ જ કરે છે. માટે સત્સંગથી માણસનું અંતઃકરણ જીવાત્માનું કરુણાભર બને છે. તે સ્વપ્નમાં પણ કોઈને અહિત ઈચ્છતો નથી. તેને તેનું સૌનું કલ્યાણ કરવામાં જ રસ હોય છે. પછી પોતાની કરુણાના પ્રવાહથી તે પ્રાણી માત્રને પરિપ્લાવિત કરી નાખે છે, એને ધન્ય બનાવી દે છે અને પોતે પણ ધન્ય બની જાય છે. અને માટે આપણે સત્સંગ કરવું બહુ જરૂરી છે. આ સત્સંગમાં તો આપણે જેટલા સત્સંગ કરીએ એટલા ઓછા છે. સત્સંગના સ્વરૂપને સમજવા માટે આપણે જેટલા સત્સંગ કરીએ એટલા ઓછા છે. કિંતુ ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા અવેબિલિટીમાં, ફેસિલિટીમાં આપણે કેટલું બેસ્ટ કરી શકીએ
એ જ આપણી ઠાકોરજીની કૃપા છે ને, એ જ બ્યુટી છે કે આપણે ઓછાનો ઓછો સમયમાં બી કેટલું વધુમાં વધુ આપણે પામી શકતા હોઈએ છીએ. એ જ પ્રભુની કૃપા છે. અને આવી જ અસીમ કૃપા સદૈવ પ્રભુ શ્રી શ્રીનાથજીને આપણા સર્વ સૃષ્ટિ પર બની રહે, વિશેષત્વ વૈષ્ણવ સૃષ્ટિ પર બની રહે. અને શ્યામ સુંદર શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને અખંડ બુમલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ સદૈવ આપણા ઉપર આવી જ કૃપા માર્ગમાં કૃપા કરતા રહે, અનુગ્રહ કરતા રહે. એવી મારી હૃદયપૂર્વક આપના ચરણારવિંદમાં આપ સૌની વિનંતીને મારી વિનંતી સાથે સમર્પિત કરીને, અને મારા પર બી સદૈવ એવી જ કૃપા આપ રાખે કે સદૈવ હું પ્રભુની સેવા સ્મરણ સત્સંગમાં તત્પર રહું, સદૈવ હું ગૌ સેવામાં તત્પર રહું, સદૈવ હું બ્રાહ્મણોની સેવામાં તત્પર રહું, સદૈવ હું ગરીબોની સેવામાં તત્પર રહું, સદૈવ હું માતૃચરણ પિતૃચરણના જે વિચારો અને ભાવ છે એમની સેવામાં તત્પર રહું, અને સદૈવ મારી ગુરુની સેવામાં તત્પર રહું, સદૈવ હરિગુરુ વૈષ્ણવની સેવામાં તત્પર રહું, સદૈવ રાષ્ટ્રની સેવામાં તત્પર રહું, સદૈવ આખા વિશ્વની સેવામાં હું તત્પર રહી શકું એવું સામર્થ્ય બલ મને પ્રભુ પ્રદાન કરે. એવી જ ભાવના સાથે મારા સર્વત્ર વિચારોને તમારી સર્વ ભાવનાઓ સાથે સંમિલિત કરીને પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણારવિંદમાં સમર્પિત કરીને મારી વાણીને અહીંયા વિરમું છું. અસ્તુ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે 2 મિનિટ હું બિરાજીશ અને પછી હું પ્રસ્થાન કરીશ. આપ સૌ વૈષ્ણવને ફરી પુનઃ જન્માષ્ટમી આવી રહી છે, એના મંગલ આશીર્વાદ અને ખૂબ ખૂબ મંગળ વધાઈ. ખૂબ સુંદર રીતે પ્રભુને લાડ લડાવજો. જે રીતે જેની જે સામર્થ્ય હોય એ રીતે લાડ લડાવવાનો પ્રયત્ન કરજો. અને પલ્લવીબેન, તમે તો ખાસ આરોગાવજો જલ્દી, એટલે આરોગાવજો. ને હા સ્મિતાબેન, તમે હવે બસ જય જય શ્રી, બહુ જય જય શ્રી. કાલ માનભોગમાં શીરો ધરાઈ દઈશ. સારું, બસ આપણા આશીર્વાદ રહે અમારી પર. ના ના બિલકુલ. અને માન ક્યાં થયું છે ઠાકોરજીને? હજી તો માન થયું જ નથી. એમને એમ ધરાવજો ઠાકોરજીને, પ્રેમથી ધરાવવાનું, હા સ્નેહથી ધરાવજો. ભાવથી. માન થશે ત્યારે, માન થશે ને ત્યારે તો વિશેષ ધરાવજો. અત્યારે તો એમને આનંદ કરાવો ઠાકોરજીને. હા ને, દંડવત પ્રણામ જય જય. જન્માષ્ટમી કોટી કોટી દંડવત પ્રણામ જય જય.